રાજકોટ એમ્સના ડાયરેક્ટર ડોક્ટર કટોચને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કટોચને ટર્મિનેટ કર્યા છે। છેલ્લા ઘણા સમયથી ડોક્ટર કટોચ રજા પર હતા। કટોચ સામે વહીવટી ગેરરીતિની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજકોટ એમ્સના ડાયરેક્ટર ડોક્ટર કટોચ કે જેમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે। આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ કાર્યવાહી કરી છે અને તેમને ટર્મિનેટ કર્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, ડોક્ટર કટોચને કેમ ટર્મિનેટ કર્યા છે? જી પરાક્રમ। ચોક્કસ રાજકોટની અંદર એમ્સ હોસ્પિટલ ને લઈને એક મોટા સમાચાર કહી શકાય છે। સીડીએચ કટોચ છે જે એમ્સ હોસ્પિટલના જે ડાયરેક્ટર છે તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રાલય દ્વારા કટોચને ટર્મિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી તેઓ રજા ઉપર હતા। કટોચ અને કર્નલ કટોચ સામે વહીવટી ગેરરીતિની પણ અનેક ફરિયાદો થઈ હતી। ફરિયાદના આધારે કેન્દ્રીય મંત્રાલય છે તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। નવા અધિકારીની આવતા દિવસોની અંદર નિમણૂક થશે। અલગ અલગ જે એમ્સ હોસ્પિટલની અંદર અત્યાર સુધીમાં અનેક તેમના પર અલગ અલગ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ઘણા સમયથી તેઓ રજા ઉપર હતા। સીડીએચ કટોચ જ્યારથી એમ્સ હોસ્પિટલની જાહેરાત થઈ ત્યારથી તેઓ રાજકોટની અંદર કાર્યરત હતા અને જે એમ્સ હોસ્પિટલ ને લઈને અલગ અલગ તેમના પર ગંભીર પ્રકારના આક્ષેપો પણ અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આવતા દિવસોની અંદર હવે નવા ડાયરેક્ટર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।